વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. પ્રકરણ નંબર 20, ભારતની સામાજિક સમસ્યા અને પડકારો, ભાગ ત્રીજો. સૌપ્રથમ આપણે સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાય, આતંકવાદ વૈશ્વિક સમસ્યા, આતંકવાદની આર્થિક અસરો, આતંકવાદની સામાજિક અસરો, એના વિશે વાત કરી. હવેનો જે પ્રશ્ન છે એ લઘુમતીના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈ. તો પહેલો પ્રશ્ન એ ઊભો થાય કે લઘુમતી એટલે શું? બે ગુણની અંદર પૂછાય છે. તો કે લઘુમતી કોને કહેવામાં છે? તો કે લઘુમતી માટે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી, પરંતુ ધર્મ કે ભાષાના આધારે કોઈ પ્રદેશ હોય એની અંદર બહુમતી ન ધરાવતા હોય, કોઈ ધર્મના લોકો કે કોઈ એક ભાષા બોલતા લોકો બહુમતી ન ધરાવતા હોય એવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. એટલે કે એ પ્રદેશની સંખ્યા જે છે એની કુલ જનસંખ્યાના અડધાથી પણ ઓછી સંખ્યા હોય એવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. તો એ લઘુમતીના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓને આપણે વાત કરવાની છે. તો કે ચાવીનું નામ છે હકા સીધા સાલમાં. હકા સીધા સાલમાં. તો કે ભારતના બંધારણની અંદર લઘુમતીઓને બહુમતી જેટલા અને જેવા જ સમાન અધિકાર આપવામાં આવ્યા છે. કાયદો બળપૂર્વક ધર્માંતરને ફરજિયાત આ ધર્મ પાળવો પડશે, એમ કાયદો બળપૂર્વક ધર્માંતરને માન્ય નથી રાખતો. સરકારી સહાય લેતી હોય, ગ્રાન્ટથી ચાલતું હોય એવી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ એટલે કે કોઈ ધર્મનું શિક્ષણ આપી શકાતું નથી લઘુમતીના કલ્યાણ અને વિકાસ માટે. બીજું, ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા દરેકને પોતાનો ધર્મનો પ્રચાર કરવાનો, પ્રસાર કરવાનો, એ માટે દાન મેળવવાનો વગેરેનો અધિકાર આપવામાં આવ્યો છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા દરેકને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનો અધિકાર આપેલો છે, એટલે કે રક્ષણ કરી શકે છે. લઘુમતીઓને કોઈ ધર્મના આધારે, ભાષા, જાતિ, રંગ કે અન્ય આધારે સરકારી સહાય લેતી હોય ને એવી કોઈ પણ સંસ્થામાં, શિક્ષણ સંસ્થામાં કે અન્ય કોઈ સંસ્થામાં એનો પ્રવેશ અટકાવી શકાય નહીં. આટલોનો ભેદભાવ રાખી અને લઘુમતીનો પ્રવેશ અટકાવી શકાય નહીં. બીજું, લઘુમતીઓને રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે એ પ્રકારની સુવિધા કરે છે. રિવિઝનમાં હકા સીધા સાલમાં લઘુમતીના કલ્યાણ અને વિકાસ માટે નીચે મુજબની જોગવાઈ કરવામાં આવી છે, જેની અંદર લઘુમતી અને બહુમતી જેવા અને જેટલા સમાન અધિકાર આપવામાં આવ્યા છે. કાયદો બળપૂર્વક ધર્માંતરને માન્ય રાખતો નથી. સરકારી સહાય લેતી હોય એવી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા દરેકને પોતાનો ધર્મનો પ્રસાર કરવાનો, પ્રચાર કરવાનો, દાન મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા દરેકને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનો અધિકાર છે. લઘુમતીઓને ધર્મના નામે, વંશ, જાતિ કે ભાષાને આધારે સરકારી સહાય જો લેતી હોય એવી કોઈ પણ સંસ્થા હોય એમાં એનો પ્રવેશ અટકાવી શકાતો નથી. રાજ્ય સરકારે લઘુમતીઓને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે એ પ્રકારની સુવિધા પૂરી પાડે છે અથવા સુવિધા કરે છે હકા સીધા સાલમાં. ત્યાર પછીનો જે બીજો પ્રશ્ન જે છે એની અંદર એમ કહેવા માગે છે કે અનુસૂચિત જાતિ, આ શબ્દ તમે ઘણી વાર સાંભળ્યો હશે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈ. એના માટે સરકારે શું બંધારણીય જોગવાઈ કરી છે? તો બે કલમો છે, આર્ટિકલ 15 અને આર્ટિકલ 29. તો કે આર્ટિકલ 15માં શું છે? તો કે ધર્મ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન કે ભાષાને આધારે કોઈ પણ પ્રકારનો રાજ્ય સરકાર છે એ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખી શકશે નહીં. બીજી વાત, દુકાનો હોય, રેસ્ટોરન્ટ હોય, હોટેલ હોય, કોઈ જાહેર મનોરંજનના સ્થળો હોય એમાં આ પ્રકારના ભેદભાવ રાખી અને તેનો પ્રવેશ અટકાવી શકાય નહીં. અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો આ પ્રકારનો ભેદભાવ રાખીને તમે એનો પ્રવેશ રોકી ન શકો. આ ઉપરાંત પછી ગામડાની અંદર કે અન્ય જગ્યાએ કૂવા હોય, તળાવો હોય કે જાહેર કોઈ પણ પ્રકારના સ્થળો હોય જે સરકાર દ્વારા નિભાવવામાં આવતા હોય એનો ઉપયોગ કોઈ પણ પ્રકારની ગેરલાયકાત ઠરાવી
અને એના પ્રત્યે ભેદભાવ દાખવી શકાશે નહીં. આ કુવા એક લખ્યું છે, એના ઉપરથી તમારે જે તમે લખી શકો, તળાવ હોય, નાવાના રસ્તા હોય, મનોરંજનના સ્થળો હોય, ત્યાં એનો પ્રવેશ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો ભેદભાવ રાખી અને એનો પ્રવેશ અટકાવી શકાય નહીં. આ બંધારણની કલમ 15. હવે એમ કે આર્ટિકલ 29માં શું છે, તો કે ભારતના કોઈ પણ પ્રદેશમાં બરાબર રહેતા હોય એવા નાગરિકોને કોઈ પણ જાતની ભાષા, લિપિ કે પોતાની કહી શકાય એવી સંસ્કૃતિ ધરાવતો હશે તો એને એ સંસ્કૃતિ સાચવવાનો અધિકાર છે. આ કલમ મુજબ પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનો જાળવવાનો એને અધિકાર છે. આ ઉપરાંત બીજી વાત કહીએ તો ધર્મ, જ્ઞાતિ કે ભાષાના આધારે સરકારી સહાય લેતી હોય, રાજ્ય તરફથી નિભાતી હોય, એવી નાણાકીય મદદથી ચાલતી હોય એવી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં નાગરિકનો પ્રવેશ અટકાવી શકાય નહીં. તો છોકરાઓ ખાલી કલમ જ યાદ રાખવાની છે, ગોખવાનું નથી. આર્ટિકલ 15માં શું, તો કે ધર્મ, જાતિ કે ભાષાનો ભેદભાવ રાખીને અનુસૂચિત જાતિ કે જનજાતિ પ્રત્યે ભેદભાવ ન રાખી શકાય. દુકાનો હોય, રેસ્ટોરન્ટ હોય, હોટલો હોય કે કોઈ મનોરંજન સ્થળો હોય એનો પ્રવેશ અટકાવી ન શકાય આ પ્રકારનો ભેદભાવ રાખીને. કોઈ તળાવ હોય, કૂવા હોય, નાવાના સ્થળો હોય કે અન્ય કોઈ જગ્યા હોય ત્યાં સરકાર દ્વારા જો ચલાવવામાં આવતા હોય તો એના પ્રત્યે અનુસૂચિત જાતિ કે જનજાતિનો વચ્ચે ભેદભાવ રાખી અને એનો પ્રવેશ અટકાવી શકાતો નથી. અને આર્ટિકલ 29માં એમ કીધું કે પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિ ધરાવવાનો અધિકાર છે અને સરકારી સહાય લેતી હોય એની અંદર કોઈ પણ પ્રકારનું શિક્ષણ મેળવતા હોય એમાં એનો પ્રવેશ અટકાવી શકાતો નથી. બરાબર, એમાં એનો પ્રવેશ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો ભેદભાવ રાખી અને એનો પ્રવેશ અટકાવી શકાય નહીં. તો આ હતી એની સામાન્ય જોગવાઈઓ, કઈ સામાન્ય છૂટછાટ છે. હવે આપણે એક વાત કરીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટેની ખાસ જોગવાઈ. છોકરો, આ બે પ્રકારના પ્રશ્ન એ પ્રકારના છે જેમ ધોરણ 9માં જેમ નાગરિકમાં જે બધું આવતું એ પ્રકારના છે, એટલે થોડાક સમજવામાં તમને મુશ્કેલ પડશે, પણ ગોખતા નહીં, એની કલમો યાદ રાખજો. હવે એના માટે સારા મેં 7 મુદ્દા જે કાઢ્યા છે એની અંદર જો ચાવીનું નામ છે 46 33 ગાનાર આયો. આમ ન આવે નોકરી, પણ આપણે શબ્દ ચાવી બનાવવા માટે 46 33 ગાનારા આયો. હવે 46 તો કે કલમ નંબર જે 46 છે એની અંદર શું છે, તો કે રાજનીતિનો જે માર્ગદર્શક સિદ્ધાંત છે એની અંદર જે સમાજનો પછાત વર્ગ છે અને ખાસ કરીને જે અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે એનું એક તો શૈક્ષણિક અને આર્થિક હિતોનું રક્ષણ કરશે અને એને કોઈ પણ પ્રકારનું શોષણ હોય, સામાજિક હોય કે અન્ય પ્રકારના શોષણ સામે રક્ષણ આપશે સરકાર. પછી 33 એમાં એમ કહેવા માગે છે કે બંધારણની કલમ નંબર 330, 332, 334 એ પ્રમાણે શું કે અનુસૂચિત જાતિ હોય કે અનુસૂચિત જનજાતિ હોય એના માટે રાજ્યની વિધાનસભા હોય કે લોકસભા હોય એમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. બરાબર, એટલું ખરું કે રાજ્યસભામાં એમના માટે કોઈ બેઠક અનામત છે નહીં. લોકસભામાં અને વિધાનસભામાં એ જાતિ માટેની કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. આ પણ એની ખાસ જોગવાઈ છે. આ ઉપરાંત રાજ્યની ગ્રામ પંચાયત હોય, નગરપાલિકાઓ છે એની અંદર પણ એમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. નોકરીની વાત કરીએ તો સરકારી નોકરી હોય એની અંદર એમના માટે ઉંમરમાં, ફી અને લાયકાતના ધોરણમાં પણ કેટલીક છૂટછાટ આપવામાં આવી. તમને ખ્યાલ હશે કે અમુક ઉંમર એની ઓછી હોય, વધારે હોય પણ એને નોકરીમાં લઈ શકાય, ફીમાં એની રાહત હોય છે, અમુક શૈક્ષણિક લાયકાતમાં પણ થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે, ખાસ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસ માટે. પછી એમના માટે બંને જાતિઓ માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે. બંને જાતિનો વિકાસ થાય એટલા માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના પણ. એટલું જ નહીં, એમનો શૈક્ષણિક વિકાસ થાય એટલા માટે એમના માટે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે, જેની અંદર એને વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે, હોસ્ટેલની પણ સગવડો હોય છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંને જાતિઓના સામાજિક હોય, શૈક્ષણિક
કે આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ અમલમાં મૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો થોડુંક રિવિઝનમાં જલ્દી યાદ રહેશે. એટલું યાદ રાખવાનું, ખાસ જોગવાઈ છે કે સામાન્ય જોગવાઈ. ખાસ જોગવાઈ હોય તો 46-33 ગાનારા આયો. 46-33 ગાનારા. તો કે 46ની અંદર અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના હિતોની સંભાળ રાખશે, એને કોઈ પણ પ્રકારના શોષણ સામે રક્ષણ આપશે. બંધારણની 330, 332 અને 334ની અંદર એવી જોગવાઈ કરવામાં આવી છે કે જેની અંદર વિધાનસભા અને લોકસભામાં એમના માટે કેટલીક બેઠકો અનામત રાખશે. ગ્રામ પંચાયત હોય કે નગરપાલિકામાં હોય એમના પણ એની અંદર પણ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી. આ ઉપરાંત સરકારી નોકરીમાં ઉંમર હોય, ફી હોય કે લાયકાતમાં ધોરણમાં એમના માટે થોડીક છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત બંને જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની પણ સ્થાપના કરવામાં આવી છે. તેનો શૈક્ષણિક વિકાસ થાય એટલા માટે રાજ્યની અંદર આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તેનો સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટેની પણ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આમ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટેની આટલી ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. છતાંય કોઈ પ્રશ્ન ન સમજાય તો મને પૂછજો. હવે પછીના જે પ્રશ્ન છે એની ચર્ચા આપણે આના પછીના તાસમાં કરશું. આ તાસ અહીં પૂર્ણ કરી છે. જય સ્વામિનારાયણ.